સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રોજે રોજ રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. બેસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીસીપી, એસીપી, પીઆઈ અને 100 થી વધુ માણસોનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ફિઝિકલ વાયલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલીના કોસાળાવા, સાબરાબાઠા, વરિયા, ઉત્તરાણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે, તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 100 થી વધુ પોલીસ કર્મીઓ સામેલ થયા હતા. રાત્રિના સમયે અમરોલીમાં અંદાજિત 4 કલાક ઓપરેશન ચાલ્યું હતું. અમરોલી પોલીસે કોમ્બિંગ દરમિયાન 13 હથિયાર, 35 જેટલા ઈસમો, 3 થી વધુ ગુનાઓ કરેલ ઈસમોની અટકાયત કરી હતી. અલગ અલગ વિસ્તારમાં પીધેલા 5 ઈસમો સામે કાર્યવાહી કરી હતી તથા તડીપાર 3 ઈસમો ભાગતા ફરતા હતા તેમને પકડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.